મમ્મી શું બનાવે? ચોકલેટ બનાવું છું. શેના ફ્લેવરની? પાન ફ્લેવરની. જો એની માટે મેં આ નાગરવેલના 4 પાન લઈ લીધા છે. હવે ઝીણું કટ કરી દઈએ. હવે આમાં આપણે 4 ચમચી કોકોનટ લેશું. અને આ 1 ચમચી મેં વરિયાળી લીધી છે. આને આપણે પીસી લઈશું. હવે આ સરસ પીસાઈ ગયું છે. જો આ મસ્ત પીસાઈ ગયું છે. હવે આની અંદર આપણે ગુલકંદ ઉમેરીશું. અને થોડુંક કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. મિક્સ કરી દઈએ. જો હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. ને આમાં આપણે ગુલકંદ ને કન્ડેન્સ મિલ્ક નાખ્યું છે ને, એટલે બીજું કંઈ ખાંડ કે કશું ગળી વસ્તુ નાખવાની જરૂર નથી. આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે આપણે આ ખજૂર લઈ લઈશું અને એમાંથી વચ્ચેથી જે થળીઓ બી હોય છે એને અલગ કરી લઈએ. તો હવે આપણે આ ખજૂરના થળિયા અલગ કરી નાખ્યા છે. હવે એની અંદર આપણે આ કોકોનટને પાનું બનાવ્યું છે મિશ્રણ, એ આમાં ભરી લઈએ. આપણા ખજૂરનું ફિલિંગ થઈ ગયા છે. હવે આપણે આ ચોકલેટ એક બાજુ મેં મેલ્ટ કરી હતી ડબલ બોઇલમાં, તેમાં આપણે ડીપ કરીને આપણે તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઈશું. અને હવે થોડી વાર ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશ. ખજૂર પાનની ચોકલેટ તૈયાર છે. તો એક કટ કરીને બતાવું તમને. આ સાઈડનું જે હોય એને થોડું આપણે કટ કરી લેશું. જો મારા ઘરે તો ચોકલેટ બધાને ખૂબ જ પસંદ આવી છે. બનાવી ભેગી થોડી ખવાઈ પણ ગઈ. તો તમે